નમસ્તે, હું ભૌતિક પટેલ ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનના એકમ નંબર 1 જેનું નામ છે ઘન અવસ્થા તેમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવી છે એચસીપી અને સીસીપી પ્રકારની રચનાઓમાં સંકુલન ક્ષમતા, પેકિંગ ક્ષમતાની। બરાબર કે આ પ્રકારના સ્ફટિક હોય તો કેટલા ભરાયેલા હોય તેમાં કેટલી ખાલી જગ્યા હોય તેની ગણતરી આપણે આજે કરવા જઈ રહ્યા છીએ। અથવા કરીને પ્રશ્ન બીજી રીતે પૂછી શકાય, પૂર્ણ નામ છે બીજું કઈ છે નહીં, HCP નું પૂર્ણ નામ લખ્યું છે HCP નું હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ અને CCP નું નામ છે ક્યુબિક ક્લોઝ પેકિંગ માં પેકિંગ ક્ષમતા ગણો, સંકુલન ક્ષમતા ગણો। અથવા એવું કે સાબિત કરો કે HCP અને CCP માં સંકુલન ક્ષમતા 74% છે, 74% છે। હવે આ ગણતરી તમને અંતઃકેન્દ્રિત ઘન કરતા સરળ પડશે, ઈઝી પડશે, કારણ કે અંતઃકેન્દ્રિતમાં આપણે બે ત્રિકોણ ઉપર ધ્યાન રાખ્યું હતું, જ્યારે આપણે આજે અહીંયા એક જ ત્રિકોણની ધ્યાન રાખીશું, જેની હું ચર્ચા હમણાં તમારી સામે કરી રહ્યો છું। અહીંયા હું વાત કરીશ બંને પ્રકારમાં સંકુલન ક્ષમતા સમાન હોય છે। બંને એટલે કયા? HCP અને CCP। આપણે CCP રચનામાં સંકુલન ક્ષમતા ગણીશું, ક્યુબિક ક્લોઝ પેકિંગ। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારની લંબાઈ કેટલી હોય એ, એક મિનિટ, કઈ ધારની હું પૂછી લઉં, આ ધારની લંબાઈ કેટલી હશે? સ્મોલ a। આ ધારની લંબાઈ કેટલી હશે? સ્મોલ a। આ ધારની લંબાઈ પણ કેટલી હશે? સ્મોલ a। આ ધાર એની લંબાઈ કેટલી હશે? સ્મોલ a। સમજાઈ ગયું હવે બધાને? અને ફલકનો વિકર્ણ, આ ફલક છે, ફલક એટલે બાજુ, આપણે વાત કરેલી છે ફલકની, તો આ જે બાજુ છે એ બાજુમાં વિકર્ણ AC બરાબર B થાય। તમે જોઈ રહ્યા છો કે અહીંયા મેં અલગથી એક લાઈન દોરેલી છે, આ લાઈનને મેં તે જ પ્રમાણે બાજુમાં નામ આપી દીધું છે સ્મોલ b। તો આવો ને આપણે દરેક ખૂણા કે દરેક પરમાણુને નામ નિર્દેશન કરતા જઈએ। તમને યાદ હોવું જોઈએ ક્રમ, આને આપણે શું નામ આપી દઈશું? કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ D, D ની સામે આવી જઈએ કેપિટલ E, એક્ઝેક્ટ સામે કેપિટલ F, કેપિટલ G અને કેપિટલ H। તો થઈ ગયા આ પ્રમાણે નામ। હવે આકૃતિમાં આપણે વાત કરવી છે કે વિકર્ણ આપણો AC છે, આ જોઈ રહ્યા છો તમે AC છે, মানে આપણી પાસે અત્યારે અહીંયા કયો ત્રિકોણ બનવાનો છે? ABC। ક્રમમાં લખીએ તો શું લખીશું? ABC। માટે ત્રીજા નંબરમાં આકૃતિ આપણે દોરવાની અને ચોથામાં આપણે એનું વર્ણન લખીએ છીએ। દાખલા તરીકે સમજી લેજો, ચોથા નંબરમાં વર્ણન લખીએ છીએ ત્રિકોણ ABC માં, ત્રિકોણ ABC એટલે અહીંયાથી આ પોર્શન AC સ્ક્વેર બરાબર BC સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર, AC સ્ક્વેર બરાબર BC સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર। તો એક મિનિટ, આ જે AB છે કે BC છે એ તો ધારની લંબાઈ થઈ, ઘન થયો હે ને, તો એનું મૂલ્ય કેટલું હોય છે? સ્મોલ a। એટલે BC સ્ક્વેર માં લખ્યો a અને એનો વર્ગ એટલે a સ્ક્વેર, AB સ્ક્વેર માટે લખ્યો a અને એનો વર્ગ a સ્ક્વેર। પણ આ AC નું મૂલ્ય કેટલું છે? b છે, કારણ કે BC લાઈન હોય કે AB લાઈન હોય તે AC ને સમકક્ષ થવાની નથી, માટે એને આપણે વિચારી છે b તરીકે, નામકરણ કર્યું છે b તરીકે। તો અહીંયા છે b સ્ક્વેર, તો b સ્ક્વેર બરાબર શું થઈ જાય? 2a સ્ક્વેર। એનો અર્થ કે જો અહીંયાથી વર્ગ દૂર કરી દઉં તો જે 2 છે એ વર્ગમૂળમાં જતા રહ્યા અને અહીંયાથી બંને બાજુથી સ્ક્વેર દૂર થઈ ગયા એટલે b બરાબર વર્ગમૂળમાં 2a। મારી પાસે એક આ મૂલ્ય આવી ગયું, મેં એને બોક્સમાં મૂકી દીધું। પરંતુ આપણે અંતઃકેન્દ્રિતમાં એક ચર્ચા કરી રહ્યા હતા કે ત્રણ પરમાણુ એકબીજાને સ્પર્શે, સેમ અહીંયા ફલકમાં ખૂણાના પરમાણુઓ ફલકના પરમાણુને સ્પર્શે છે। હવે મારે વાત કરવી છે તેના જુદા મૂલ્ય માટે, કે જો આ પરમાણુનું કેન્દ્ર છે અને અહીંયાથી તમે આ ધાર સુધી આવી જાવ છો તો એની ત્રિજ્યા થઈ, ઇંગ્લિશમાં રેડિયસ કહેવાય
સંજ્ઞા સ્મોલ r માટે આ જગ્યા ઉપર હું અહીંયા લખી દઉં છું સ્મોલ r. આ પરમાણુને જો ખૂણાના એની ધાર સુધી આવો, તમે ઉપરની તરફ આવો બાજુ, તો એની રેડિયસ ત્રિજ્યા અહીંયા હું લખું છું r. હવે તમે સમજી ગયા હશો અંતઃકેન્દ્રિતના ઘન પ્રમાણે જ કે ફલકમાં છે એટલે આ એનું કેન્દ્ર થયું. આ કેન્દ્રથી ઉપર જાવ કે કેન્દ્રથી નીચેની તરફ આવો તો બંને બાજુ મને ત્રિજ્યા મળશે ને. તો અહીંયાથી જો ઉપરની તરફ જાઉં તો એને હું કહી દઉં છું r, અને અહીંયાથી જો નીચેની તરફ આવો તો એને પણ હું અહીંયા લખી દઉં છું r. તો મતલબ સમજી ગયા હશો કે b જે નામ આપ્યું છે એ b માં કેટલા r સમાવિષ્ટ થાય છે? 1 2 3 4 b બરાબર 4r થાય. એટલે આ સમીકરણમાં b નું મૂલ્ય કેટલું મૂકીશું? 4r. અને સામે જમણી બાજુ કેટલી છે? વર્ગમૂળમાં 2a જે અહીંયા છે. હવે એને બનાવો સૂત્રનો કરતા, કારણ કે એ તો ધારની લંબાઈ છે, તો 4r ના છેદમાં શું મુકાશે? વર્ગમૂળમાં 2. બરાબર ને? અહીંયા આપણે શું મૂકેલું છે? વર્ગમૂળમાં 2 મૂકેલું છે. તો એ જે વર્ગમૂળમાં 2 મૂકેલું છે આપણે અહીંયા, એમાં આપણે સાદુરૂપ આપીએ છીએ આગળના સ્ટેપ કે a બરાબર, હવે 4 ને મેં શું કર્યું કે અવયવ પાડી દીધા, 4 ના 2 ભાગ પાડી દીધા, 2 ના ગુણાકારમાં 2, રાઈટ? પણ એ 2 એક તો તમને દેખાય છે પણ બીજો 2 દેખાતો નથી. એટલે એના બરાબર મેં શું લખી દીધું? 2 વખત વર્ગમૂળમાં 2. 2 વખત વર્ગમૂળમાં 2 એટલે 2, અને 1 2 તો સેપરેટ જુદો લખેલો છે. એટલે 4 માંથી સાદુરૂપ આપીને આપણે આ સ્ટેપ સુધી જઈ શકીએ છીએ. ક્યાંય પણ મૂંઝવણ હોય મને ચોક્કસથી સંપર્ક કરજો, રાઈટ? તો છેદમાં તો વર્ગમૂળમાં 2 છે જ. હવે આપણે શું કામ કરીશું કે વર્ગમૂળ 2 કેન્સલ કરી દઈએ છીએ, અને આ 2 કેન્સલ થઈ જાય તો આપણી જોડે રહેશે કયું મૂલ્ય? 2√2r. કયું મૂલ્ય રહેશે? 2 વર્ગમૂળમાં 2r. કોના બરાબર? a બરાબર, મેં લખી દીધું a બરાબર 2√2r. 2 વર્ગમૂળમાં 2r. કોનું મૂલ્ય રહ્યું? a નું. અંશ અને છેદ કેન્સલ થઈ ગયા. બસ આટલું નથી, બાકીનું બધું ત્યાં લખવાનું છે. આ વિડિયોના અંતમાં તમને બોર્ડ પર જે લખાણ છે તેનો ફોટો મળવાનો છે, માટે ચોક્કસ શીખવા પર ધ્યાન રાખશો. હવે આનું જો આપણે કુલ કદ કરીએ, બરાબર ને, તો એનો ઘન થાય એટલે a³ બરાબર શું લખાય? 2√2r હોલ ક્યુબ. એનું પણ સાદુરૂપ મેં સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે કે કુલ કદ કેવી રીતે. તો 2 નો ઘન કરી દો ને, પહેલા 2 નો ઘન કરી દો 8, અને આ વર્ગમૂળમાં 2 કેટલી વખત થઈ ગયા? 3 વખત થઈ ગયા ને. એટલે મેં 3 વખત જાણી જોઈને લખેલા છે, બરાબર? r નો ઘન તો એઝ ઇટ ઇઝ છે, પણ જ્યારે વર્ગમૂળમાં 2 એ 2 વખત હોય તો એનો અર્થ શું સમજાય છે, અથવા તો શું એનો જવાબ આવતો હોય છે? 2 આવશે, જે અહીંયા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. 1 2 તો આપણે લખ્યા, પણ 1 2 માટે શું લખ્યા? વર્ગમૂળમાં 2 વખત 2. તો જો વર્ગમૂળમાં 2 વખત 2 હોય તો એ કેટલા થયા? 2. 8 નો ગુણાકાર 2 સાથે કરો. 8 નો ગુણાકાર આ 2 સાથે કરો. 8 દુ 16, અને વર્ગમૂળમાં 2. ક્લિયર? r નો ઘન. હવે ccp રચના હોય, hcp રચના હોય તો કુલ પરમાણુની સંખ્યા કેટલી આવે? 4. તો એક પરમાણુ કદ રોકે છે કેટલું? 4/3πr3. અને 4 પરમાણુ કેટલું કદ રોકશે? 4 ના ગુણાકારમાં 4 ના છેદમાં 3πr3. વળી પાછું ચોકે ચોકે 16πr3 અને 16 ના છેદમાં 3. આ સાદુરૂપ મેં તમને પહેલા પણ કહ્યું હતું કે ઘનના સાદારૂપ હોય કે પરમાણુના સાદારૂપ એ અહીંયા આપી દેજો, કારણ કે અંતમાં એ મૂલ્ય મૂકીને સીધું સાદુરૂપ આવી જાય. અન્યથા શું થશે કે અહીંયા તમે આ પરિસ્થિતિ રહેવા દીધી, અહીંયા આ પરિસ્થિતિ રહેવા દીધી, એને અહીંયા મૂકશો, એ બે ના સાદારૂપ આપશો, બીજા આગળ સાદારૂપ આપશો. જેટલું સાદુરૂપ ઉપર બને એટલું આપી દેવું. હવે અહીંયા હું લખું છું સંકુલન ક્ષમતા બરાબર કયું સૂત્ર થાય?
એકમ કોષના 4 ગોળાઓથી રોકાયેલું કદ, 4 પરમાણુઓથી રોકાયેલું કદ ના છેદમાં એકમ કોષનું કુલ કદ ગુણાકારમાં 100%. હવે 4 પરમાણુ જે કદ રોકે છે તો આ રહ્યું 16 પાઈ r ક્યુબ ઓવર 3 ભાગાકારમાં 3, તો 16 પાઈ r ક્યુબ ઓવર 3 અને છેદમાં આપણે આ a નો ઘન એટલે એકમ કોષનું કુલ કદ 16 under root 2 r cube, 16 root 2 r cube into 100%. આપતા જાવ સાદું r cube કેન્સલ, રાઈટ? અને અહીંયા આપણે જવાબમાં 16 કેન્સલ. ક્લિયર? r cube કેન્સલ, 16 કેન્સલ. વધે કોણ? પાઈ નું મૂલ્ય કેટલું લેવા કહ્યું છે? 3.1415. 3.1415 જે નિયમથી થાય છે તે પ્રમાણે પોઈન્ટ પછી 4 આંકડા મેં લખ્યા છે અહીંયા 3.1415. ઓકે, 3 તો એવી જ રહી ગયા. 2 નું વર્ગમૂળ કાઢો 1.4142 1.4142 ગુણાકારમાં 100%. હવે સાદુરૂપ સરળ કરીએ કે 3.1415 નો ગુણાકાર 100 વડે કરી એટલે 2 પોઈન્ટ જમણી બાજુ ખસી જાવ સીધા કેલ્ક્યુલેટર વાપર્યા વગર, તો 314.15, રાઈટ? અને આ બેનો ગુણાકાર આપણે અહીંયા કરીએ છીએ, બરાબર? 14 42 જે આપણે અહીંયા કરેલા છે, રાઈટ? હવે અહીંયા હું સાદુરૂપ આપી દઉં 4.2426. 4.2426 આ શું છે કે આ રીતની જો પ્રેક્ટિસ તમે કરશો ને તો કદાચ એવું બને કે આનો ગુણાકાર તમને 2 4 5 વખત તમે પ્રેક્ટિસ કરી હોય ગણતરીની તો આ ગુણાકાર પણ તમને મોઢે થઈ જાય. 4.2426. ઓકે, અને આના ભાગાકારથી જે જવાબ આવે છે 74% જે સંકુલન ક્ષમતા છે, પેકિંગ ક્ષમતા છે. અને હવે હું શોધીશ ખાલી જગ્યા, તો ખાલી જગ્યા બરાબર 100 ઓછા સંકુલન ક્ષમતા 100 ઓછા 74 74 એટલે 26% શું છે? ખાલી જગ્યા છે. તમને અહીંયા એમસીક્યુ પૂછી શકાય કે એચસીપી કે સીસીપી પ્રકારના ઘનમાં કે રચનામાં ખાલી જગ્યા ટકા ખાલી જગ્યા હોય છે, અથવા તો કેટલા ટકા ખાલી જગ્યા હોય છે, આ ઘન કેટલો ભરેલો હોય છે, કે સંકુલન ક્ષમતા કેટલી છે, પેકિંગ ક્ષમતા કેટલી છે, તેમાં કુલ 4 પરમાણુ દ્વારા રોકાયેલું કદ કેટલું, તેના એકમ કોષનું કુલ કદ કેટલું, આ બધા જ મૂલ્ય આપણને પૂછવામાં આવે છે. તેમાં આ વિકર્ણ b નું મૂલ્ય કેટલું હશે, તો આ જ બધા થયા કે આ મૂલ્ય થયું. આ પ્રકારના બધા એમસીક્યુ તમને પરીક્ષાની અંદર પૂછી શકાય છે, બરાબર ને? તો આ આપણે જે એચસીપી અને સીસીપી ની ગણતરી કરી એની પ્રેક્ટિસ તમે શરૂ કરી દેજો. હવે વાત કરીશું કોયડા 1.3 ની, જેને આપણે હજી સુધી ગણ્યો નથી, પરંતુ આ દાખલો થોડોક જુદો છે. હું સંપૂર્ણ ગણીને નથી આપતો, પરંતુ તમને હિન્ટ અહીંયા હું આપી રહ્યો છું. સંપૂર્ણ દાખલો તમારે ગણવાનો થશે. તો પ્રશ્ન તમારી પાસે છે જ, બરાબર? તો કોયડો 1.3 એમાં તમને ધારની લંબાઈ આપવામાં આવી છે 288 પિકોમીટર, પણ આપણે પહેલાય વાત કરી છે કે એને સેન્ટીમીટરમાં આપણે લઈ જવાનો પ્રયત્ન કરી અને આ દાખલો ગણવાનો. તો 288 ગુણાકાર 10 - 12 મીટર. 1 પિકોમીટર એટલે કેટલા મીટર? 10 - 12. અને મીટરમાંથી હું પાછો શેમાં જતો રહ્યો? સેન્ટીમીટરમાં. એટલે -12 માંથી આપણે કેટલા લખ્યા? -10. તો આ રૂપાંતરણ બધાને ફાવશે. 288 પિકોમીટર બરાબર 288 ના ગુણાકારમાં 10 - 12 મીટર બરાબર 288 ના ગુણાકારમાં 10 - 10 સેન્ટીમીટર. પણ એનું મૂલ્ય ના હોય, એનો ઘન હોય, તો જો એનો ઘન લખ્યો છે 288 ગુણાકારમાં 10 - 10 હોલ ક્યુબ, અને સાથે અહીંયા આપણે એનું સાદું રૂપ લખેલું છે જે તમારે મેળવવાનું રહેશે. ત્યારબાદ બીજું એક સૂત્ર વાપરીશું. બીજું સ્ટેપ છે આ દાખલાનું. તમે સ્ટેપ બાય સ્ટેપ લેજો. આ દાખલો પહેલું સ્ટેપ હતું, આ બીજું સ્ટેપ, આ ત્રીજું ને આ ચોથું. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એના ઉપરથી આપણે કદને સૂત્રનો કરતા બનાવીએ તો દળ ભાગ્યા ઘનતા, કારણ કે દાખલામાં દળ અને ઘનતા બંને આપેલા છે. તો એનો આ જવાબ આવશે આપણી પાસે. આ એકમ પણ આવશે જેની સાબિતી તમે આપી શકો છો કે આ ગ્રામમાં છે. ઘનતાનો એકમ ગ્રામ, સેન્ટીમીટર - 3 બરાબર. છેદનો છેદ અંશમાં આવી ગયો એટલે સેન્ટીમીટર ઘન થઈ ગયો. એકમ કોષની સંખ્યા એટલે શું? તો જે આપણી પાસે અહીંયા
કદ આપ્યું છે અને આ જે કુલ કદ છે એનાથી આપણે ભાગાકાર કરીશું તો 28.88 ભાગ્યા 2.39 તો જવાબ આવશે 12.08 બરાબર. આ તો માઈનસ છે, ઉપર આવશે એટલે પ્લસ થશે. તો આ એ પરમાણુઓની સંખ્યા થઈ. પણ ઘન અંતર કેન્દ્રિત છે એવું પ્રશ્નમાં કહ્યું છે. ઘન બીસીસી છે. બીસીસી હોય તો કુલ પરમાણુની સંખ્યા 2. મેં અહીંયા કેપિટલ બી લખેલો છે ને, આપણે અત્યારે કામ કરીએ, લખી શકાય છે, વાંધો નથી, પણ સમજણ માટે હું કરી દઉં છું અહીંયા સ્મોલ. બીસીસી બોડી સેન્ટર ક્યુબ, અંતર કેન્દ્રિત ઘન. તો બીસીસી છે એના માટે પરમાણુની સંખ્યા કેટલી હોય છે? 2. એટલે જે આવેલ જવાબ છે એનો ગુણક કેટલો મૂકશો? 2. એટલે 12 દુ 24 ને 8 દુ 16. તો આ પ્રમાણે આ દાખલો ગણાશે. પહેલું એક સ્ટેપ ધારની લંબાઈનું, બીજું સૂત્ર ઘનતાનું, ત્રીજું એકમ કોષ અને ઘન બીસીસી છે માટે ગુણક 2 લઈ અને આ દાખલો તમારે ગણવાનો છે. થોડું વિચારજો કે આ જ દાખલાને આપણે ઘનતાના મુખ્ય સૂત્ર દ્વારા આપણે તો પરમાણુ શોધવાના છે, તો એમાં કોને સૂત્રનો કરતા બનાવશો? તો શું એ સૂત્ર ઉપરથી આ દાખલો ગણી શકાશે? એ વિચારજો અને ગણવા પ્રયત્ન કરજો. કોઈ મુશ્કેલી હોય તો ચોક્કસથી મને જણાવશો. અને હજી પણ હું જોઈ રહ્યો છું કે આ વિડિયો તો ઘણા જોઈ રહ્યા છો, પણ લાઈક હજી એટલી આપવાની શરૂ નથી કરી. તો ક્યાંક ને ક્યાંક તમે વિડિયો પૂર્ણ જોતા નથી અથવા તો અમે સારું સમજાવી નથી શકતા. પ્લીઝ મિત્રો, વિડિયોને લાઈક ચોક્કસ આપજો. થેન્ક યુ વેરી મચ. Thank you.